મિત્રો, આજે આપણે ધોરણ 11 ગુજરાતી પ્રથમ ભાષાના જે એક વાક્યના મહત્ત્વના પ્રશ્નો છે, જે તમારી આવનાર ટાટ પરીક્ષામાં તમને કામ લાગી શકે છે, તે વિશેનો આપણે વિડીયો બનાવી રહ્યા છે. આના પહેલાં પણ આપણે જે ધોરણ 11 જે હેતુલક્ષી પ્રશ્નો છે પદ્ય અને ગદ્ય વિભાગના, અને ધોરણ 12 હેતુલક્ષી પ્રશ્નો અને સાથે સાથે એક વાક્યના પ્રશ્નોની વિડીયો પણ બનાવી ચૂક્યા છે. જો તમે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો તે વિડીયો જોઈને પણ તમારો સિલેબસ તમે કવર કરી શકો છો. તો આજે આપણે શોર્ટમાં સારી રીતે બધા જ પ્રશ્નો શીખી લઈશું. તો પદ્ય નંબર 1 છે, નાવિક વળતો બોલ્યું. તેનો પહેલો પ્રશ્ન છે, નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? તો એનો ઉત્તર છે કે નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે. તો કોને સંમતિ આપતા નથી? તો શ્રી રામને તે સંમતિ આપતા નથી. બીજો પ્રશ્ન છે કે નાવિકે અગાઉ કઈ બાબત વિશે સાંભળ્યું હતું? તો એનો ઉત્તર છે કે શ્રી રામની ચરણ રજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે. શ્રી રામના આ મહિમા વિશે નાવિકે અગાઉ સાંભળ્યું હતું. હવે આ જે સ્ત્રી છે તે અહલ્યા નામની એક સ્ત્રી હતી, જે ખૂબ જ પૌરાણિક પાત્ર છે અને ગૌતમ ઋષિ મુનિના પત્ની પણ છે, જે શ્રાપથી જ એમના જ શ્રાપથી જ તે એક પાષાણ પથ્થરમાં પરિવર્તિત થઈ જાય છે. ત્રીજો પ્રશ્ન છે, નાવિકની આજીવિકા શાને લીધે જતી રહેશે? તો એનો ઉત્તર છે કે શ્રીરામની ચરણ રજના સ્પર્શથી નૌકા સ્ત્રી બની જાય તો નાવિકની આજીવિકાનું એકમાત્ર સાધન હોડી જતી રહેશે. ચોથો પ્રશ્ન છે, અંતે કોણે નાવિકના મનનું સમાધાન કર્યું? તો એનો ઉત્તર છે કે અંતે શ્રીરામના ગુરુ વિશ્વામિત્ર ઋષિ નાવિકના મનનું સમાધાન કરે છે. પાંચમો પ્રશ્ન છે, વિશ્વામિત્રે નાવિકને 100 ઉપાય સૂચવ્યો. તો એનો ઉત્તર છે કે વિશ્વામિત્રે નાવિકને હરિના ચરણને ગંગા જળથી પખાળવાનો ઉપાય સૂચવ્યો. અને છઠ્ઠો પ્રશ્ન છે, નાવિકના મનનું સમાધાન કેવી રીતે થયું? તો એનો ઉત્તર છે કે નાવિક શ્રીરામના ચરણને ગંગા જળથી પખાડે તો એમના ચરણમાં સહેજ પણ રજ નહીં રહે અને એની હોડી સ્ત્રી નહીં બને. વિશ્વામિત્રએ આમ કહ્યું એટલે નાવિકના મનનું સમાધાન થયું. સાતમો પ્રશ્ન છે કે નાવિકે શાના વડે શ્રીરામના ચરણ પખાડ્યા? તો એનો ઉત્તર છે કે નાવિકે ગંગાજળ વડે શ્રીરામના ચરણ પખાડ્યા. આઠમો પ્રશ્ન છે, કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? તો એનો ઉત્તર છે કવિએ શ્રીરામને અશરણ શરણ એટલે કે નિરાધારના આધાર કહ્યા છે. નવમો પ્રશ્ન છે, નાવિક વળતો બોલ્યો કાવ્યમાં નાવિકના હૃદયનો કયો ભાવ વ્યક્ત થયો છે? તો એનો ઉત્તર એવો છે કે નાવિક વળતો બોલ્યો કાવ્યમાં નાવિકના હૃદયનો ભાવ શ્રીરામ પ્રત્યેની ભક્તિ ભાવ વ્યક્ત થયો છે. ત્રીજો પ્રશ્ન આવે છે, પદ્ય 3 છે, સરસ મજાનું પદ્ય છે, એમ ઉગાર્યો ચંદ્રહાસ કવિ પ્રેમાનંદ. તો એનો પહેલો પ્રશ્ન છે કે વિશિયા ચંદ્રહાસના ઘોડાના વખાણ શા માટે કરે છે? તો એનો ઉત્તર છે કે વિશિયા ચંદ્રહાસના ઘોડાના વખાણ કરે છે કારણ કે વિશિયા અહીં આવી છે એની જાણ ઘોડો સ્વામી એટલે કે ચંદ્રહાસને ન કરે એમ તે ઈચ્છે છે. બીજો પ્રશ્ન છે કે વિશિયાને પોતાના આભૂષણ વેરી દુશ્મન જેવા શા માટે લાગે છે? તો એનો ઉત્તર છે વિશિયાને પોતાના આભૂષણ વેરી જેવા લાગે છે કારણ કે તેને ડર છે કે તે કદાચ એના આભૂષણના અવાજથી ચંદ્રહાસ જાગી જશે. ત્રીજો પ્રશ્ન છે, વિશિયાએ પગમાં પહેરેલા ઝાંઝર ઊંચા કેમ ચઢાવ્યા? તેનો ઉત્તર છે કે ઝાંઝરના રણકારથી ચંદ્રહાસ ઘેરી નિંદ્રામાંથી જાગી ન જાય એ માટે વિશિયાએ પગમાં પહેરેલા ઝાંઝર ઊંચા ચઢાવ્યા. ચોથો પ્રશ્ન છે, વિશિયા કોની જેમ ડગલા ભરતી ચંદ્રહાસની નજીક આવી? તો એનો ઉત્તર છે કે જળમાં બગલો ડગલા ભરે એમ વિશિયા માર્મિક રીતે ડગલા ભરતી ચંદ્રહાસની નજીક આવે છે. પાંચમો પ્રશ્ન છે, ચંદ્રહાસની નજીક બેઠેલી વિશિયાના મનમાં શેની ચિંતા હતી? તો એનો ઉત્તર છે કે ચંદ્રહાસની નજીક બેઠેલી વિશિયાના મનમાં એ ચિંતા હતી કે રખે તેના શ્વાસના ધબકારાથી સાધુ એટલે કે ચંદ્રહાસ જાગી ન જાય. છઠ્ઠો પ્રશ્ન છે, ચંદ્રહાસના વિશાળ હૃદય પર શું હતું? તો એનો ઉત્તર છે ચંદ્રહાસના વિશાળ હૃદય પર હેમ સોનાનો હાર હતો.
7મો પ્રશ્ન છે, ચંદ્રહાસની કમર કોના જેવી હતી? તો એનો ઉત્તર છે કે ચંદ્રહાસની કમર કેસરી સિંહના જેવી હતી. 8મો પ્રશ્ન છે, ચંદ્રહાસના રૂપ રંગ અને તેજની તરુણી વિષયા પર શી અસર પડી? તો એનો ઉત્તર છે કે ચંદ્રહાસના રૂપ રંગ અને તેજની તરુણી એટલે કે વિષયા પર જાણે કોઈએ પ્રેમની ભૂરકી, કોઈએ પ્રેમનો જાદુ નાખી દીધો હોય, મંત્રમુગ્ધ કરી દીધો હતો. 9મો પ્રશ્ન છે કે આવો સુંદર પુત્ર મેળવવા માત તાતે શા તપ કર્યા હશે? આવો એટલે કેવો? ચંદ્રહાસ જેવો. તો એનો ઉત્તર છે કે આવો સુંદર પુત્ર મેળવવા માત તાતે, માત એટલે માતા, તાત એટલે પિતાએ સુખનો ત્યાગ કરી હિમાલયની ઠંડીમાં હાડકા ગાળી એવું તપ કર્યું હશે. 10મો છે પ્રશ્ન, ચંદ્રહાસ જેવો ભરતાર કેવી નારીને મળશે? તો જે નારી જપ, તપ, વ્રત અને દેહદમન કર્યા હોય તેને ચંદ્રહાસ જેવો ભરતાર મળશે. 11મો પ્રશ્ન છે, વિષયા શા માટે માને છે કે તેને ચંદ્રહાસ જેવો ભરતાર નહીં મળે? તો એનો ઉત્તર છે કે વિષયા પોતાને પુણ્યશાળી નહીં પણ પાપીણી સમજે છે, તેથી તે માને છે કે તેને ચંદ્રહાસ જેવો ભરતાર નહીં મળે. 12મો પ્રશ્ન છે, વિષયાએ ચંદ્રહાસના અંગરખાની કસ પાસે શું જોયું? તો એનો ઉત્તર છે કે વિષયાએ ચંદ્રહાસના અંગરખાની કસ પાસે પત્ર બાંધેલો જોયો. 13મો પ્રશ્ન છે, ધૃષ્ટ બુદ્ધિએ કોની સાથે પત્ર મોકલ્યો હતો? તો એનો ઉત્તર છે કે ધૃષ્ટ બુદ્ધિએ ચંદ્રહાસ સાથે પત્ર મોકલ્યો હતો. 14મો પ્રશ્ન છે, ધૃષ્ટ બુદ્ધિએ કાગળમાં શો સંદેશો લખ્યો? તો ઉત્તર છે કે ધૃષ્ટ બુદ્ધિએ ચંદ્રહાસને વિષ દેવાનો સંદેશો મોકલ્યો હતો. 15મો પ્રશ્ન છે, ચંદ્રહાસને બચાવવા વિષયા પત્રમાં કેવો ફેરફાર કરે છે? તો ચંદ્રહાસને બચાવવા વિષયા પત્રમાં લખેલ વિષ શબ્દમાં યા અક્ષર ઉમેરીને વિષનું વિષયા એવો ફેરફાર કરે છે. આગળનો પ્રશ્ન છે, વિષયાએ વિષનું વિષયા કેવી રીતે કર્યું? તો એનો ઉત્તર છે, વિષયાએ પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે વિષ શબ્દમાં યા અક્ષર ઉમેરીને વિષયા કર્યું. 5મું પદ્ય છે છપ્પા અને ઉખાણા. તો છપ્પા અખોએ લખ્યા છે અને ઉખાણા સામળે લખ્યા છે. એમાં પહેલો પ્રશ્ન છે, છપ્પામાં નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? તો એનો ઉત્તર છે, નગરમાં આગ લાગવાથી પંખી ભય અનુભવતું નથી. બીજો પ્રશ્ન છે, નગરમાં આગ લાગે તો પંખી અને ઉંદરની શી સ્થિતિ થાય છે? તો એનો ઉત્તર છે, નગરમાં આગ લાગવાથી પંખી પાસે પાંખ હોવાથી તે ઉડી જાય છે, પણ બિચારા ઉંદર પાસે પાંખ ન હોવાથી તે શોર કરી મૂકે છે. ત્રીજો પ્રશ્ન છે, ઉંદર શા માટે શોર કરે છે? તો એનો ઉત્તર છે કે ઉંદર નગરમાં લાગેલી આગથી ડરીને શોર કરે છે. ચોથો પ્રશ્ન છે, અનુભવ જ્ઞાનનો મહિમા સમજાવવા અખો કોના દ્રષ્ટાંત આપે છે? તો એનો ઉત્તર છે કે અનુભવ જ્ઞાનનો મહિમા સમજાવવા અખો પંખી અને ઉંદરના દ્રષ્ટાંત આપે છે. 5મો પ્રશ્ન છે, આકાશમાં વિહરવા માટે અખો શાની જરૂરિયાત સૂચવે છે? તો એનો ઉત્તર છે, આકાશમાં વિહરવા માટે અખો અનુભવ રૂપી પાંખની જરૂરિયાત સૂચવે છે. છઠ્ઠો પ્રશ્ન છે, કોની અનુભવ રૂપી પાંખ આકાશમાં વિહરે છે? તો એનો ઉત્તર છે, જ્ઞાની જનોની અનુભવ રૂપી પાંખ આકાશમાં વિહરે છે. 7મો છે, 52નો સઘળો વિસ્તાર એટલે શું? મહત્વનો પ્રશ્ન છે. તો એનો ઉત્તર છે, જીવનનો સઘળો સંસાર મૂળાક્ષરના 52 અક્ષરથી રચાતી ભાષાનો વિસ્તાર છે. અને અખો 53મો જાણે પાર ઉક્તિ સમજાવો. આ જે 8મા નંબરનો પ્રશ્ન છે, તો તેનો ઉત્તર છે કે મૂળાક્ષરના 52 અક્ષરથીએ પણ 53મા અક્ષર રૂપી પરમ તત્વ પરમાત્માને જે જાણે તેનો જ બેડો પાર થઈ જાય અથવા તો સંસારમાંથી મુક્ત થઈ જાય. હવે આવીએ ઉખાણાના પ્રશ્નો જે સામળે લખ્યા છે. તો પહેલો પ્રશ્ન છે, ઉખાણાની વિશેષતા જણાવો. તો એનો ઉત્તર છે કે ઉખાણાની વિશેષતા એ છે કે એમાં બુદ્ધિ ચાતુર્યના વિનોદ અને મનોરંજન બંને હોય છે. બીજો પ્રશ્ન છે, કવિએ કયું અચરજ જોયું? તો એનો ઉત્તર છે,
કવિએ પડછાયાનું અચરજ જોયું. આગળ પ્રશ્ન છે ત્રીજો, કવિએ અચરજને શેનાથી વધારે મીઠું કહ્યું છે? તેનો ઉત્તર છે કવિએ અચરજને અમૃતથી વધારે મીઠું કહે છે. ચોથો પ્રશ્ન છે, કાયા ઉપર શું શું રહેલું છે? તો કાયા ઉપર હાડકાં, વાળ, લોહી, નખ અને ચામડી રહેલા છે. પાંચમો પ્રશ્ન છે, હંસ ક્યાં બેસતો નથી? તો હંસ સરોવર કાંઠે બેસતો નથી. છઠ્ઠો પ્રશ્ન છે, કવિએ કોને સરોવર કહ્યું છે? તો કવિએ દર્પણને સરોવર કહ્યું છે. સાતમું પદ્ય આવે છે, વનમાં ચાંદલિયો ઉગ્યો. આ એક લોકગીત છે. તો જોઈએ આપણે પહેલો પ્રશ્ન, નાયિકાને ચાંદલિયો કેવો લાગે છે? અથવા વનમાં ચાંદલિયો ઉગ્યો જોઈને નાયિકાને સૂરજ થઈ ઉગ્યો રે એવું કેમ લાગે છે? તો એનો ઉત્તર છે કે નાયિકાને વનમાં ઉગેલો ચાંદલિયો જાણે સૂરજ થઈને ઉગ્યો હોય એવું લાગે છે. અર્થાત ઉગતો સૂરજ જાણે એને માટે આશાનું કિરણ લઈને આવ્યું હોય એવું એને લાગે છે. બીજો પ્રશ્ન છે, વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યનો નાયક રોકાવવાની કેમ ના પાડે છે? તો એનો ઉત્તર છે કે વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યનો નાયક રોકાવવાની ના પાડે છે કારણ કે તેની સાથે મિત્રોની જોડી છે, તેથી તેને છોડીને તે નહીં રોકાઈ શકે. ત્રીજો પ્રશ્ન છે, નાયક નહીં રોકાઈ શકે એમાં તેની કઈ ભાવના રહેલી છે? તો એનો ઉત્તર છે કે નાયક નહીં રોકાઈ શકે એમાં તેની મજબૂરી છે અને તેને મિત્ર ધર્મ નિભાવવાનો છે. ચોથો પ્રશ્ન છે, વન અને ચાંદલિયો શેનું સૂચન કરે છે? તો એનો ઉત્તર છે વન પ્રિયતમાની એકલતા અને ચાંદલિયો પ્રિયતમાના આગમનનું સૂચન કરે છે. પાંચમો છે, હો રાજ મને સૂરજ થઈ લાગ્યો રે દ્વારા પ્રિયતમ શું કહેવા માંગે છે? તો એનો ઉત્તર છે કે હો રાજ મને સૂરજ થઈ લાગ્યો રે દ્વારા પ્રિયતમા કહેવા માંગે છે કે સૂરજ એની વિરહરૂપી ઉદાસીનતા દૂર કરી તેના જીવનને પ્રિયતમના મિલનના આનંદથી અજવાળશે. હવે આવે છે નવમું, ચક્રવાત મિથુન. કવિ કાંત, સરસ મજાનું એક ખંડ કાવ્ય છે. તેમાં પહેલો પ્રશ્ન છે, ચોપાસ કોની શાખાઓ પ્રસરી રહી છે? તો ઉત્તર છે કે ચોપાસ શૈલ્યરાજ પર્વતરાજની શાખાઓ પ્રસરી રહી છે. બીજો પ્રશ્ન છે, દિવસના કયા પ્રહરની વાત ચક્રવાત મિથુન કાવ્યના કેન્દ્રમાં છે? તો એનો ઉત્તર છે કે સંધ્યાના મધ્ય પ્રહરની વાત ચક્રવાત મિથુન કાવ્યના કેન્દ્રમાં છે. ત્રીજો પ્રશ્ન છે, કવિએ વિહગ યુગ્મ શબ્દ કોના માટે પ્રયોજ્યો છે? તો એનો ઉત્તર છે કે કવિએ વિહગ યુગ્મ શબ્દ ચક્રવાક અને ચક્રવાકી માટે પ્રયોજ્યો છે. ચોથો પ્રશ્ન છે, ચક્રવાકી ક્યાં છુપાઈ જાય છે? તો ઉત્તર છે કે ચક્રવાકી વૃક્ષોની શાખાઓમાં છુપાઈ જાય છે. પાંચમો પ્રશ્ન છે, સ્નેહબાળ યુગલ કોનાથી ઉન્મત્ત થાય છે? તો એનો ઉત્તર છે કે સ્નેહબાળ યુગલ આભાસોથી ઉન્મત્ત થાય છે. છઠ્ઠું છે, ચક્રવાકીને ક્યાં નથી રહેવું? તો એનો ઉત્તર છે કે ચક્રવાકીને પાષાણોમાં અર્થાત પર્વતોમાં નથી રહેવું. સાતમો પ્રશ્ન છે, ચાલો એવા સ્થળ મહી વસે સૂર્ય જ્યાં સદૈવ. આ પંક્તિ કોણ બોલે છે? તો આ પંક્તિ ચક્રવાકી બોલે છે. આઠમો પ્રશ્ન છે, ચક્રવાકીના આંસુ કોણ લૂછે છે, કેવી રીતે? તો ચક્રવાકીના આંસુ ચક્રવાક મૃદુલ પીછથી લૂછે છે. નવમો પ્રશ્ન છે, ચક્રવાકીને દિન રાત વિશે શું કહ્યું? તો એનો ઉત્તર છે ચક્રવાકીને કહ્યું કે જ્યાં દિવસ લાંબા હોય ત્યાં રાત પણ લાંબી જ હોવાની ને. 10મો પ્રશ્ન છે, ચક્રવાકને હવે શેની આશા રહી નથી? તો એનો ઉત્તર છે કે ચક્રવાકને હવે આ સંસારમાં પ્રણય સુખની આશા રહી નથી. 11મો પ્રશ્ન છે, ચક્રવાક અને ચક્રવાકી શું બોલતા નીચે ઉતરી પડ્યા? તો ઉત્તર આહાહા અવર દુનિયા ધન્ય એમ બોલતા ચક્રવાક અને ચક્રવાકી નીચે ઉતરી પડ્યા. 12મો પ્રશ્ન છે, અંધકાર રૂપી મૃત્યુની ગહન ખીણમાં ઝંપલાવતા પક્ષી યુગલને શેના દર્શન થયા? તો એનો ઉત્તર છે કે અંધકાર રૂપી મૃત્યુની ગહન ખીણમાં ઝંપલાવતા પક્ષી યુગલને દિવ્ય પ્રકાશના દર્શન થાય છે.
13મો પ્રશ્ન છે, પક્ષી યુગલ અવર દુનિયા જોઈને શું કહે છે? તો પક્ષી યુગલ અવર દુનિયા જોઈને કહે છે કે ક્યહીં અચેતન એક દિશે નહીં. અને છેલ્લો પ્રશ્ન છે 14મો કે ચક્રવાક મિથુન કાવ્યમાં કવિએ પક્ષી યુગલ માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? તો એનો ઉત્તર છે કે ચક્રવાક મિથુન કાવ્યમાં કવિએ પક્ષી યુગલ માટે દંપતી શબ્દ પ્રયોજ્યો છે. 11મો પ્રશ્ન છે, ધણ ક્યારે ઘર તરફ જાય છે? 11મું કાવ્ય એટલે કે સીમ અને ખેતર, ઉમાશંકર જોશી. તો એમાં પહેલું છે, ધણ ક્યારે ઘર તરફ જાય છે? તો એનો ઉત્તર છે, રાત્રિ થતાં ઘણ સીમમાંથી અલોપ થઈને ઘર તરફ જાય છે. બીજું છે, ધણ બપોરે શું કરે છે? તો ધણ બપોરે વડ નીચે વાગોળે છે અને ઊંઘના ઝોકા ખાય છે. ત્રીજો પ્રશ્ન છે, ધણની નસ નસમાં શું વહી રહ્યું છે? તો ધણ એટલે કે ગાયોની નસ નસમાં સીમની હરિયાળીમાં રહેલું અમૃતમય સત્વ વેગથી આગળ વધી રહ્યું છે. ચોથું છે, વાછરડું આંચળમાં મુખ નાખે છે ત્યારે શું થાય છે? તો ઉત્તર કહે છે કે વાછરડું આંચળમાં મુખ નાખે છે ત્યારે એના મુખમાં ગાયના ધાવણમાં આખી સીમનું અમૃતનું સત્ય અથવા સત્વ રેલાય છે. 5મો પ્રશ્ન છે, સીમ અને ખેતર સોનેટ કયા પ્રકારનું સોનેટ છે? તો શેક્સપિયર શાહી સોનેટ છે. 13મું ગદ્ય છે, પરાજયની જીત. તો એમાં પહેલો પ્રશ્ન છે કે સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો હતો? તેનો ઉત્તર છે કે સમ્રાટ અશોકે કલિંગ રાજ્ય પર વિજય મેળવ્યો હતો. બીજો પ્રશ્ન છે, સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી. આ પંક્તિ કોનો નિર્દેશ કરે છે? તો એનો ઉત્તર છે કે સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી. આ પંક્તિ યુદ્ધમાં હારેલી અસહાય કલિંગ નગરીનો નિર્દેશ કરે છે. ત્રીજો પ્રશ્ન છે, સમ્રાટ અશોકની આંખોમાં શેની દીપ્તિ છે? તો એનો ઉત્તર છે કે સમ્રાટ અશોકની આંખમાં જીત મેળવ્યાના અભિમાનની દીપ્તિ છે. ચોથો પ્રશ્ન છે કે વિજય પછી અશોકના મનમાં શો વિચાર સ્ફુર્યો? તો એનો ઉત્તર છે કે અશોકના મનમાં વિજય પછી તલવારની તીક્ષ્ણ ધારે કેવી જીત અપાવી એ જોવાનો વિચાર સ્ફુર્યો. 5મો પ્રશ્ન છે, સમ્રાટ અશોકની જીતની ગાથા શેનાથી લખાઈ હતી? તો એનો ઉત્તર છે કે સમ્રાટ અશોકની જીતની ગાથા કલિંગ નગરીની ધરતી પર પડેલા શબોના શબ્દથી લખાઈ હતી. 6થો પ્રશ્ન છે, અશોકને પોતાના જીતનો અર્થ કેવો લાગ્યો? તો એનો ઉત્તર છે કે અશોકને પોતાના જીતનો અર્થ કદીએ જણાતો નહોતો એવો ભેંકાર લાગ્યો. 7મો પ્રશ્ન છે, વિજયનો અર્થ આટલો ભેંકાર જાણ્યા પછી સમ્રાટ અશોક પર એની શી અસર થઈ? તો એનો ઉત્તર છે કે વિજયનો અર્થ આટલો ભેંકાર જાણ્યા પછી સમ્રાટ અશોકના હૃદયમાં કરુણાના આવેગની અસરથી તેનું કઠણ હૈયું નરમ પડી ગયું છે. 8મો પ્રશ્ન છે, નૃપે એટલે કે રાજાએ મસાલચીઓને શી આજ્ઞા કરી? તેનો ઉત્તર છે કે નૃપે મસાલચીઓને શિબિરમાં પાછા વળવાની આજ્ઞા કરી. 9મો પ્રશ્ન છે, રાજા અશોકને કઈ વાતનો પરિતાપ થાય છે? તો એનો ઉત્તર છે કે રાજા અશોકે કલિંગ દેશને જીતવા હજારો હૈયાને એટલે કે લોકોના સંસારને સંહાર્યા અને એમના જીવનને ખંડેર કરી નાખ્યા એનો પરિતાપ થાય છે. 10મો પ્રશ્ન છે, પરિતાપને અંતે અશોકના મનમાં ઉઠતા પ્રશ્નો શું સૂચવે છે? તો એનો ઉત્તર છે કે પરિતાપને અંતે અશોકના મનમાં ઉઠતા પ્રશ્નો સૂચવે છે કે આ રીતે મળેલી જીતથી અશોકને પોતાની મહત્તા, વિજય, એનું ગૌરવ, એ ભૂમિ પર એનો જય નિરર્થક લાગે છે. 11મો પ્રશ્ન છે, રાજા અશોક સત્તા અને જીત અંગે શો નિર્ણય લે છે? તો એનો ઉત્તર છે કે રાજા અશોક સત્તા અને જીત અંગે એ નિર્ણય લે છે કે હવે તેને સત્તા વિસ્તારવામાં અને ખડગથી એટલે કે યુદ્ધથી, હિંસાથી જીત મેળવવામાં રસ નથી. 12મો પ્રશ્ન છે કે રાજા અશોક કોને અપનાવવા ઈચ્છે છે? તો એનો ઉત્તર છે કે રાજા અશોક માનવીના હૈયાને અપનાવવા ઈચ્છે છે. 13મો, રાજા અશોકને કઈ શક્તિ અન્ય શક્તિઓ કરતાં મોટી લાગે છે, શા માટે? તો
તો એનો ઉત્તર છે કે રાજા અશોકને હૈયાની શક્તિ અન્ય શક્તિઓ કરતાં મોટી લાગે છે, કારણ કે હૈયાની શક્તિથી જ માનવીના હૈયાને જીતી શકાય છે. 14મો પ્રશ્ન છે, અશોકને મનોમંથન અંતે શું સમજાયું? તો એનો ઉત્તર છે કે અશોકને મનોમંથન અંતે સમજાયું કે માનવ કલ્યાણ માટે તલવાર નહીં પણ હૈયામાં અહિંસા અને કરુણા જરૂરી છે. 15મો પ્રશ્ન, ખડગ મ્યાન કરી સમ્રાટે હાથમાં શું ધારણ કર્યું? તો એનો ઉત્તર છે કે ખડગ મયાન કરીને સમ્રાટ અશોકે હાથમાં ધર્મની છડી ધારણ કરી. 15મું ગદ્ય, એમાં પહેલો પ્રશ્ન છે, આ કાવ્યનું નામ છે મારા ફળીના ઝાડવા 2. એની અંદર પહેલો પ્રશ્ન કે ઝાડવાને ફળિયું છોડીને ક્યાં જવું હતું? તો એનો ઉત્તર છે કે ઝાડવાને ફળિયું છોડીને દૂર જંગલમાં જવું હતું. બીજો પ્રશ્ન છે, ઝાડવાને ફળીમાં એકલું શા માટે લાગે છે? તો એનો ઉત્તર છે કે ઝાડવાને ફળીમાં એકલું લાગે છે કારણ કે અહીં તેના ભાંદરડા એટલે કે સ્વજનો નથી, એટલે તેનો સમય પસાર થતો નથી. ત્રીજો પ્રશ્ન છે, પહેલું ઝાડવું જંગલમાં ચાલ્યા જવાનું કહે છે, એમાં બીજા ઝાડવાને શેનું જોખમ જણાય છે? તો એનો ઉત્તર છે કે પહેલું ઝાડવું જંગલમાં ચાલ્યા જવાનું કહે છે, એમાં બીજા ઝાડવાને જીવનું જોખમ જણાય છે. ચોથો પ્રશ્ન છે, જંગલમાં કઠિયારા આવીને શું કરે છે? તો એનો ઉત્તર છે કે જંગલમાં કઠિયારા ઓચિંતા આવીને ઝાડવા પર કુહાડાના ઘા ચલાવે છે. પાંચમો પ્રશ્ન છે, જંગલમાં ઝાડવાને શા માટે જોખમ અનુભવાય છે? તો એનો ઉત્તર છે કે જંગલમાં ઓચિંતા કઠિયારા આવી ઝાડવા પર કુહાડાના ઘા ધરે, આથી જંગલમાં ઝાડવાને જોખમ અનુભવાય છે. છઠ્ઠો પ્રશ્ન છે, મૃત્યુ અંગે બીજું ઝાડવું શું માને છે? તો ઉત્તર છે કે બીજું ઝાડવું માને છે કે મૃત્યુને કોઈ ટાળી શકતું નથી, તો પણ અકાળે શા માટે મરવું? સાતમો પ્રશ્ન, મારા ફળીના ઝાડવા 2 માં કાવ્ય નાયકે ઝાડવાને કેવી રીતે ઉછેર્યા છે? તો એનો ઉત્તર છે કે મારા ફળીના ઝાડવા 2 માં કાવ્ય નાયકે ઝાડવાને પોતાની જાત ઘસીને જળ સિંચીને ઉછેર્યા છે. આઠમો પ્રશ્ન છે, ઝાડવાને પોતાના ફળ અને છાંયો કોને આપવા છે? તો એનો ઉત્તર છે કે ઝાડવાને પોતાના ફળ અને છાંયો પોતાને ખૂબ મહેનતથી જળ સિંચીને ઉછેરનારને આપવા છે. નવમો પ્રશ્ન છે, બીજું ઝાડવું ઉછેરનારનું ઋણ કેવી રીતે ચૂકવવા માંગે છે? તો એનો ઉત્તર છે કે બીજું ઝાડવું ઉછેરનારને પોતાનું ફળ અને છાયા આપીને તથા તેના ચૂલાના ઈંધણ બનીને ઋણ ચૂકવવા માંગે છે. 10મો પ્રશ્ન છે, મારા ફળીના ઝાડવા 2 કાવ્યને અંતે ઝાડવા દ્વારા કઈ સુંદર ભાવના વ્યક્ત થઈ છે? તો તેનું ઉત્તર છે કે મારા ફળીના ઝાડવા 2 કાવ્યને અંતે ઝાડવા દ્વારા આ સુંદર ભાવના વ્યક્ત થઈ છે કે માનવ જીવનની સાર્થકતા અન્યને ઉપયોગી થવામાં જ છે. 17મું પદ્ય છે, એમાં પહેલો પ્રશ્ન છે, હરિને સી રીતે મૂલવી શકાય? ભજન કરે તે જીતે. એ કાવ્યમાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો છે. તેમાં ઉત્તર છે કે હરિને કેવળ સાચી ભક્તિથી જ મૂલવી શકાય. બીજો પ્રશ્ન છે, કવિ કઈ ખાતા વહી નિભાવવાની ના કહે છે? તો એનો ઉત્તર છે કે કવિ સાચ ખોટના કર્મો એટલે કે સાચા ખોટાના કર્મો ના પાડી તેની ખાતા વહી નિભાવવાની વાત ના કરે છે. ત્રીજો પ્રશ્ન છે, 14 ભુવનનો સ્વામી સી રીતે રાજી થાય? તો એનો ઉત્તર છે કે માનવી થોડી પણ સાચા હૃદયથી હરિવરને પ્રેમ ભક્તિ કરે તો 14 ભુવનનો સ્વામી પણ રાજી થાય. 19મું પદ્ય છે, એમાં પહેલો પ્રશ્ન છે કે મેદની શા માટે ભેગી થઈ છે? મેદની એટલે કે ભીડ, ગિરદી. તો એનો ઉત્તર છે કે ક્રોસ પર ખીલે જડી દીધેલા ઈસુ ખ્રિસ્તને જોવા મેદની ભેગી થઈ છે. બીજો પ્રશ્ન છે, વધ સ્તંભ પર કોને જડી દેવામાં આવ્યા હતા? તો એનો ઉત્તર છે કે વધ સ્તંભ પર ઈસુ ખ્રિસ્તને જડી દેવામાં આવ્યા હતા. ત્રીજો પ્રશ્ન છે, કવિની દ્રષ્ટિએ ઈસુ ખ્રિસ્તના શરીરમાંથી નીતરતું લોહી કેવું છે? તો એનો ઉત્તર છે કે કવિની દ્રષ્ટિએ
ઈસુ ખ્રિસ્તના શરીરમાંથી નીતરતું લોહી સૂર્યના તેજ જેવું પવિત્ર અને શુદ્ધ છે. ચોથું પ્રશ્ન છે, કવિની દ્રષ્ટિએ ઈસુ ખ્રિસ્તની આંખો શેનાથી શોભે છે? તેનો ઉત્તર છે કે કવિની દ્રષ્ટિએ ઈસુ ખ્રિસ્તની આંખો ચંદ્રની શીતળતાના માધુર્યથી શોભે છે. 21મો પ્રશ્ન છે, પદ્ય નંબર 21, ભગવાનનો ભાગ. એમાં પહેલો પ્રશ્ન છે કે શૈશવમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા? તેમાં એનો જવાબ છે કે શૈશવમાં કવિ મિત્રો સાથે ચણીબોર, કાતરા, ચીભડા અને વડના ટેટાના ભાગ પાડતા. બીજો છે, વધારાની ઢગલી કોના માટે રહેતી? તો એનો ઉત્તર છે કે વધારાની ઢગલી ભગવાન માટે રહેતી. ત્રીજો પ્રશ્ન છે, ભગવાન પોતાનો ભાગ ક્યારે અને કેવી રીતે લેવા માટે આવતા? તો એનો ઉત્તર છે કે ભગવાન પોતાનો ભાગ ખાવા રાત્રે છાનામાના આવતા. ચોથો પ્રશ્ન છે, મોટા થયા પછી સાના સાના ભાગ પાડ્યા હશે? તો એનો ઉત્તર છે કે મોટા થયા પછી ઘરના, ઘર વખરીના, ગાય, ભેંસ, બકરીના ભાગ પાડ્યા હશે. પાંચમો પ્રશ્ન છે, ભગવાનને સપનામાં આવી શું કહ્યું? તો એનો ઉત્તર છે ભગવાને સપનામાં આવી કહ્યું, લાવ મારો ભાગ. છઠ્ઠો પ્રશ્ન છે, અડધા તો તે ખર્ચી નાખ્યા. ભગવાનના આ શબ્દો શેનો સંકેત આપે છે? તો એનો ઉત્તર છે કે અડધા તો તે ખર્ચી નાખ્યા. ભગવાનના આ શબ્દો કવિ પોતાની અડધી જિંદગી સુખ સાહિબીમાં વિતાવી દીધી પણ એકેય સત્કાર્ય કર્યું નહીં એનો સંકેત આપે છે. સાતમો પ્રશ્ન છે, ભગવાન હવે લાવ મારો ભાગ એમ શા માટે કહે છે? તો એનો ઉત્તર છે કે ભગવાન અહીં લાવ મારો ભાગ એમ કહે છે કારણ કે ભગવાન હવે કવિ પાસે તેના શેષ જીવનના સત્કાર્યો કરવા ઈચ્છે છે. 23મો પદ્ય છે, સહી નથી. સરસ મજાની ગઝલ છે. એની અંદર પહેલો પ્રશ્ન કે ભાગ્ય વિશે ગઝલકાર શું માને છે? તો ઉત્તર છે કે ભાગ્ય વિશે ગઝલકાર માને છે કે ખુદ ખુદાએ તેનું જ ભાગ્ય લખ્યું છે, એનાથી તેઓ સંતુષ્ટ નથી, પરંતુ તેમનું ભાગ્ય માનવીના હાથે લખાયેલું નથી એનો તેમને સંતોષ છે. બીજું, કવિ મરવાની ઉતાવળ શા માટે કરતા હતા? ઉત્તર, જીવનમાં પારાવાર મુસીબતોનો સામનો કરીને દૂર કરવાની છે, આથી કવિ મરવાની ઉતાવળ કરતા નથી. ત્રીજો પ્રશ્ન છે, શ્રદ્ધા વિશે કવિને શો ખ્યાલ છે? તો એનો ઉત્તર છે કે કવિ માને છે કે અંતરમાં સાચી શ્રદ્ધા હોય તો કોઈને એનો પુરાવો આપવાની જરૂર નથી. ચોથો પ્રશ્ન છે, મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન? જલન માતૃ કાવ્યના કવિ છે, તો પંક્તિ શું સૂચવે છે? તો ઉત્તર છે કે મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન. પંક્તિ સૂચવે છે કે મૃત્યુનો આઘાત ગૌણ છે. અને પાંચમું છે, કળ વળી નથી એટલે શું? તો એનો ઉત્તર થાય છે, કળ વળી નથી એટલે જીવનમાં એટલી ભૂલથાપ ખાધી છે કે એનો આઘાતમાં તે હજી બહાર નીકળ્યા નથી. હવે છેલ્લું છે લઘુ કાવ્ય દુહા, મુક્તક અને હાઈકુ. તેમાં 25મું પદ્ય છે. એમાં પહેલું આવે છે દુહા. તો દુહામાં પહેલું છે દુલાભાઈ કાગના કે મોટા થયા પછી કવિને કઈ વાતનું દુઃખ છે? તેનો ઉત્તર છે કે મોટા થયા પછી કવિને માના ખોળાથી દૂર જવું પડ્યું એ વાતનું દુઃખ છે. બીજું છે, કવિને ફરી પાછા બાળક થવાની ઈચ્છા શા માટે થાય છે? તો એનો ઉત્તર છે કે કવિને ફરી માનો ખોળો ખૂંદવા પાછા બાળક થવાની ઈચ્છા થાય છે. ત્રીજો પ્રશ્ન છે, મા બોલતાની સાથે જ કવિને શું સાંભળે છે? તેનો ઉત્તર છે કે મા બોલતાની સાથે જ કવિને પોતાનું બાળપણ સાંભળે છે, યાદ આવે છે. ચોથું છે કે મોટપની મજા કવિને કેવી લાગે છે? તેનો ઉત્તર છે કે મોટપની મજા કવિને કડવી એટલે કે અપ્રિય લાગે છે. પાંચમો પ્રશ્ન છે, કવિ કાગડા કોને કહે છે? તો કવિ કાગ પોતાને કાગડો કહે છે, કારણ કે એમનું ઉપનામ પણ એક આવે છે. આગળ છે મુક્તક. એમાં પહેલું છે કે કેવા લોકો ખુમારીપૂર્વક જીવન જીવી શકતા નથી? તેનો ઉત્તર છે કે જે લોકો પોતાની માઠી ગ્રહ દશાથી વિચલિત થાય છે અને તેના જ ગુલામ બનીને જીવનથી હારી જાય છે તે ખુમારીપૂર્વક જીવન જીવી શકતા નથી.
બીજો પ્રશ્ન છે કે દશાથી ગભરાઈ જનાર કોનાથી અજાણ છે? તો એનો ઉત્તર છે કે દશાથી ગભરાઈ જનાર સાચી દિશાથી અજાણ છે. ત્રીજો પ્રશ્ન છે કવિએ દશાને કોના જેવી કહી છે? તો એનો ઉત્તર છે કવિએ દશાને સડક જેવી કહી છે. ચોથું છે પુરુષાર્થ કરનારને સડક દશા કે ભાગ્ય રોકી શકતી નથી, કારણ કે તેનામાં પરિશ્રમથી આગળ વધવાની ખુમારી હોય છે. ત્રીજું છે હાઈકુ. તો હવે હાઈકુમાં પહેલો પ્રશ્ન છે સાની પીંછી ફરતી હતી? તો એનો ઉત્તર છે કે અંધકારની એટલે કે અસત્યની પીંછી ફરી રહી છે. બીજો પ્રશ્ન છે સૂરજના ઉજાસે આંગણું કેવું લાગે છે? તો એનો ઉત્તર છે કે સૂરજના ઉજાસે આંગણું પ્રકાશિત લાગે છે. ત્રીજો પ્રશ્ન છે માછી શું કરે છે? તો માછી નદી કાંઠે ક્યારનો માછલી પકડવા ઊભો રહ્યો છે. આના સિવાય આ જે હાઈકુ લખ્યું છે તેના વિશે બીજા 2-3 પ્રશ્નો પૂછાય છે કે હાઈકુ કયા દેશનો પ્રકાર છે? તો જાપાન દેશનો પ્રકાર છે. હાઈકુ કઈ ભાષાનો પ્રકાર છે? તો જાપાનીઝ ભાષાનો પ્રકાર છે. હાઈકુમાં કુલ કેટલા અક્ષર હોય? તો કુલ 17 અક્ષર હોય. હાઈકુનું બંધારણ કેવું હોય? તો પહેલી પંક્તિમાં 5, બીજીમાં 7 અને ત્રીજીમાં ફરીથી 5, એટલે કે 5, 7, 5 કુલ 17 અક્ષરો હાઈકુની અંદર હોય છે અને 3 પંક્તિમાં તે લખાયેલું હોય છે. હવે અહીંયા આપણે વિરામ લઈએ છીએ અને પછીના વિડીયોમાં આપણે ધોરણ 11 ગુજરાતી પ્રથમ ભાષાના જે ગદ્ય ભાગના એક વાક્યના પ્રશ્નો છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ. આભાર.